જો તમે પીએફ ખાતા ધારક છો તો તમારા માટે આવી ગયા છે ખૂબ જ મોટા અને સારા સમાચાર. જી હા, તમે તમારી હવે પીએફની જે રકમ છે તેનો 100% ઉપાડ કરી શકશો. જી હા, 7 કરોડ પીએફ ખાતા ધારકો માટે લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય. નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે સીબીટી એક એવું બોર્ડ છે કે જે ઈપીએફઓને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો માટે ફાઇનલ મંજૂરી આપતો હોય છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. હવે જે નવા નિર્ણયો લેવામાં આવ્યા છે તે પ્રકારે તમે જો તમારે પૈસાની જરૂરિયાત છે તો તમારા પીએફ ખાતામાં જેટલા પૈસા છે તેમાંથી તમે મિનિમમ બેલેન્સને બાદ કરી બાકીની સંપૂર્ણ રકમનો ઉપાડ કરી શકશો. બોર્ડની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય પ્રમાણે મિનિમમ બેલેન્સ હવે કેટલું રહેશે તે પણ આપણે જણાવી દઉં કે તમારી જે કુલ રકમ છે પીએફ ખાતાની તેમાંથી 25% તમારા મિનિમમ બેલેન્સ ગણાશે, એટલે કે તમારી કુલ રકમના 75% રકમ તમે એક સાથે ઉપાડી શકશો. બીજા જે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે તે પ્રકારે જો તમે શિક્ષણ માટે પૈસા ઉપાડવા માંગો છો તો તમે 10 વખત અને લગ્ન માટે પૈસા ઉપાડવા માંગો છો તો 5 વખત તમે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.